તો હે ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. નો નીકળે સારું. જય યોગેશ્વર, જય યોગેશ્વર. ઈ તો કઈ બોલશે નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અમે જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. હા બટા, મામાન ઘરે જવાનું છે. શું લઈને આવ્યો આ બટા? દાદા લઈ દીધું. આ છે હું? હા એવો ભણવાનું હાલે. લે દાદા આપે છે. દાળ ખાવીશ? કેમ કાઢી દેતો તો આમ શું કરવાનું? કમો પંખો કાઢો. આમાં પંખો થાય ઇરેઝર. એ લે આ હીરે જતા આવું. ઇરેઝર છે આ બધું. બસ હવે પંખો ચડે. પણ ઈ તો હતું જ બટા ચડાવેલું. નહીં આ ચડાવવાનું. અચ્છા રબર છે આવું. એ લે અને આ ઇરેઝર ભૂસવાય હતા ને ગોળ ગોળ ભૂસાઈ જાય. ઘસવાનું નહીં. ઘસવાનું નહીં આ પંખો છે. ઈ પછી છે ને ઓલું ધૂળ સાફ કરવા આ ઓલો છોલ નીકળે ને ઈ સાફ કરવા હાટુ પંખો હાથથી આમ ખખેરવાનું નહીં. બસવામાં આવે ને છોકરી હા. આવો જ પંખો છે એના આનથી આ ફરે ને તો આ ભૂસાઈ જાય. આમ ન કરો, આમ કરે એટલે ભૂસાઈ જાય. બતાડું એવું ઘુસાઈ એટલે પેન્સિલ છે પણ શું થયું બટા? ખોટકાઈ ગયું ખોટકે નાખ્યું? નહીં હવે પાડ્યું બોક્સ લેતા આવજો આ એવો નેવે એને રમવા આપ્યો તો નેવે પડખે મૂક્યું પાળેમાં છે. તો આમ હાથ તો કોકનો અડી જાય. હા હવે એ બધા આવડે તો થાય એવું છે. તોડી નાખ્યું. બોલ લે હજી તો આ મમ્મી એ નથી જોયું, પપ્પાએ આ નથી જોયું. બધા રમકડા દૂધ હાલો. ઓહો કોઈ ગોઠવવાના છે બધા. જો આવો આવે કે આ આવે, આ ગોઠવે એટલે હું તને હાંજે કરી દે, મને કમ્પ્લેટ આવડે છે આ. જે ક્યાં નાખી દીધું? 3 હોય. કેનું હું કેડો એક પટ્ટી ખોવા હે તો થાય નહીં. કઈ હું ને રેડી જ છે. 3 પટ્ટી, 1 2 ને ત્રીજી ક્યાં છે? આઈ બસ ઈ નહીં તો? તો 3 ખોવા. બે ધતી ભાઈ 3 હોય. આ રે એક આમાં મસાલો. ઓકે હાલો કરી દો લાઈ. તો ગાઈસ પાછું થઈ ગયું છે રેડી. હવે જો પાડવા નથી આને સેલો ટેપ થી ચોટાડી દેવી. ગયા તા નહોતા અમે મામાન ઘરે જાવું તું ને તારે? અમે નહોતા નાની પર તો હવે નથી જવાનું ને? રમો અહીંયા. કાલામ છે ચબુતરે ગયા તા? હા બીજે ક્યાં? ગાય કેટલી બધી હતી કઈ ને. કઈ ગૌશાળા લીધી? હનુમાન વાળી પણ બહાર રોડે નથી. અચ્છા એટલી ગાય હતી. કામ મજા આવી ગઈ કઈ ને. હા તો એનો ઉપયોગ ઈ કરી લે. લાવો મમ્મી તમે ભાખરીને એનું શાક કીધું તું. એક વાળવળ હતું અને એક ચોળી દાણા વાળું હતું. દાણા નહીં હાંજે નહીં આ દાણા વાળો આ ભાવ છે. બા આ જોટલી બનાવી જોટલી રોટલી ને ભાખરી બે. તારે શું ખાવું? રોટલી આપો હાલો મારા દીકરાને. હવારે કેમ નો ખાધું? હવારે કેમ નો ખાધું? દાદા મને ખાઈ જા તો દાદા ખીજાણા હતા. કેમ ખીજાણા હતા? તોફાન કરતો તો હે ને ચાદુ ઢોળાઈ નો જાય બેટા સોફા ઉપર બેસીને જેમ તો હે એક વસ્તુ તારે કરતો. ઓહો હો એ યોગા પગ અડી જાય હો પાછળ, મોઢું નો દેખાય. આડ્યું હારું આવડી. સૂર્ય નમસ્કાર હવારે કરતો જ 12 પોઈન્ટ આવડે છે. કે કરે હે કરતો હે? 1 2 3 4 5 પછી બીજા સૂર્ય નમસ્કાર ઓલો હાથ ઊંચા કરીને કરવાનું હોય ઈ. કાકા પછી આમ કર. મને આને ઓલી નામ લખેલી આપો આ જૂની થઈ ગઈ છે આ જૂની થઈ ગઈ છે. નામ લખેલી છે હેતાંશ ની ડીશ. નવી છે આ જો હેતાંશ મસ્ત શાક છે જો ચણાનું છે. તને ભાવે ને? એના ઉપર નો ચડાય તૂટી જાય. પપ્પા પડ્યા હતા એકવાર. કીધો ખુરશીમાં બેઠા ઓબી જાય ખુરશી યતાંશ કુમાર તોફાની એમ લખ્યું છે. હા બોલ એ તાંજો એમ તોફાની એમ લીધું છે ને. તોફાની આવતી નથી તો કાંગડાનો અર્થ શું છે? તોફાની. તો કે એને આપ્યો જ રાજુ દાદાને બાજુ નહીં ગાય. દાદાને બાજુ. આ ગંજે બેના તો દાદા રમકડામાં લઈ દેતા હો પાય. આ એ. બોલો શું કહેતા હતા? મેં કીધું અંકલ એમ કહેતો તો કે છે ને હેતા કાકાને ટી-શર્ટમાં કેવું ચિત્ર છે એવું કીધું કાંઈ વાંધો નહીં. ભલે જેણે કીધું એને રમો કલર પૂરો હો. હા અને હવે આ તોડતો નહીં. મારા પાસે ટાઈમ નથી. સારું હાલો આવજો. કટને એટલે તૂટી જાય. બસ ઓકે હવે અમે જઈએ ઓફિસે. બસ તો હા? બતાવો કેવું જો તારે બગાડવું લાગે પણ. ગેસ તો ફાઇનલી શ્રીમતનું ફાર્મ જોવા માટે આવ્યા છીએ. 2-3 ફાર્મ જોઈએ અને માંડ ટાઈમ મળ્યો. કેટલા બધા દિવસથી નક્કી કરતા હતા તો જોઈ લઈએ આ ફાર્મ. આજે અહીંયા પ્રસંગી છે. જો આ ફુવારો હેતાંશ એક આ જગ્યા છે જો
અહીંયા સ્ટેજ લાગશે ઓલા ભાઈ ઉભા ને ન્યા. એમ અને બેકગ્રાઉન્ડ તો તને જો મસ્ત છે તે આ ચાલશે કે બીજી જગ્યા બતાવે છે? એટલે બીજે હાલો બીજી જગ્યાએ. બટા બટા કાઢીને બતાડી હે કાઢીને તું પડીશ નીચે ઉતર. ના નીચે ઉતર ને મારા લાલ. સમજો પપ્પાની આગળ ગયા. હાલો નીચે હાલો પછી આમ બેન પડતા નહીં વાઘ છે બેયને. ઓકે ચાલો આગળ. આ છે ગેટ અચ્છા હા આપણે જે જગ્યા જોઈએ ને ગેટ અહીંયાથી છે. ઓકે ચાલો આગળ જઈએ. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ આ લગન થાય છે હા. કેમ જોવે છે હાથ પકડાશે તો એમ દાંત કાંઈ નહીં દાંત શું કઢે એમાં. તમારે આવા લગ્ન થાય તે આવા જ ફોટા પડાવવાના છે. આપણા ગામ જેવડું છે હા આખો ડેલ જ છે. ખિડકી મૂકી. વાવ આ ડેલામાંથી બહાર. હાલો આ બારી કોણ બંધ કરશે? કરજો બંધ. ક્યાં ખાય 2 મિનિટ. આને ગાડું બહુ ગમી ગયું છે. હા બતાય તું બટા એમ નો કરાઈ પડી જાય. આ થોડું નક્કી હોય હે એની અંદર જ નથી જવું. જો ગોડી છે ને પૂછડી લાવે કેમ પૂછડી લાવે કેમ પૂછડી હલાવે? મને ખબર ધડાઈ ગઈ હોય. ચા ચા પીવી છે હવે નહીં આમાં થોડીક પી લેજે. ચા તારે ગરમ હશે બટાઈ હાથ નો નખાય. શું થયું? ગરમ લઈ ગઈ જો આમાં સારો મને બી આયા બરી ગયો એટલે ઠરવા દેવાય. પેલા છે ને ચામાં પીતી વખતે જો આમ ફૂંક મારવાનું પછી પીવાનું. જો દાદા મારે જો લેતા લોઈને ઓઇલ કહેવાય. હું ઓઇલ? હા ડુમસ હોય એવું. શું થયું? બોડી વાળી હોય બહુ તાકાત વાળી હોય ને એને જ હોય. નર્સ દેખાય ને બહુ તાકાત વાળા હોય. હા ગાઈસ જો આમાં સાંજ પડી ગઈ. હવે ફ્રીજ જોવા આવ્યા છે. આ ધ્યાનમાં આવે છે 5 વેતનું. બટા તું શું જોશો? જો કઈક કીધું ખીજા હે ઈ ભાઈ. બહુ મોટો શોરૂમ છે. હે એસી નથી લગાવ્યું? એસી વેચે જ છે લગાવતા નથી. તારે વોશિંગ મશીન લેવું છે? હે કયું લેવું છે? બોલ લઈ દો. ઈ લેવું છે. પેલા બધા જોતો ખરા કેટલા ઈ એને આને છે ને કિલોમાં મપાય. આ કેટલા કિલોનું છે? 10 કિલોનું છે. હા હે પણ આ ફ્રીજ બહુ મોટું છે. આ કોને લેવાનું છે ખબર? મુકેશ દાદાને. તને જે ગમે ને કે મુકેશ દાદા લઈ લે. એને ઘરે નવું લેવાનું છે. હું શું આવ્યું એમાં છે ને બરફ ને એવું પડે. બટન દબાઈ ને હજી શરૂ નથી એટલે ન પડે. બટન તો બટા એવું મને નથી ખબર. આપણે લેવું છે કે આમાં કઈ ત્યાં એક વાંધો છે તોય રેવા દે. નવું કે એમાં બહુ વાંધો છે. વાંધો છે કે વાંધો છે? હા એ દેખાણો. ગાઈસ તો પાછા આજે પહેલી વખત લગભગ 1.5 વર્ષ પછી ફૂલ ફેમિલી સાથે અમે મૂવી જોવા માટે આવ્યા છીએ. તો કેટલા વર્ષે આવી છું 2-3 વર્ષ તઈ કોઈ લઈ જ નથી જાતું. કાકા લઈને જ નથી આવતા. મને પિક્ચર જોવાનું બહુ શોખ પણ કાકાને હાવ નહીં શોખ. હમણાં બસ કાકાને બધો ફરવાનો ને એનો ઢઢો ઉપડ્યો છે. મને કે આવતા રહેવા રાખે દોધે જવાનું છે ભાઈ. મોલમાં મોટા વરાછાનો પહેલી વાર આવ્યા. આટલું મોટું ને મસ્ત બની ગયો છે. કહેતા હતા એવું જ છે કે VR જેવો કે કેવો છે યાર. હા જો બધું બ્રાન્ડેડ છે. ટોકેજ ગોતવાનું છે. જો ઉપરનું બતાવું તમને છે ને. હા જો હા એટલે ડમી મૂકે કાના પૈસા વસૂલ કરતા. 3 ડમીના વસૂલ કરતા આ 3. હો ઓહો લાઇટિંગ. હાલો પેલો મોડું થાય છે પિક્ચરમાં. એઆર મોલ ઓફિસ. આ ટોકેજમાં ચાલો હવે ઉપર જઈએ. આ મૂવી જોઈ લીધું. એ જોકર આ ઇંગ્લિશ છે. આ ફેન્ડો ઓલો ગુજરાતી કહેતા હતા ને ઈ. આના વિડીયો હું જોઉં છું. આના જોઉં છું. પછી આપણે સ્ત્રી 2 તો બોડ્યું નથી દેખાતું. જોરદાર છે. એટલે ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ. ગાઈસ તો ફાઇનલી અંદર પહોંચી ગયા. અહીંયા ફોટોશૂટ શરૂ છે. આ વેઇટિંગ એરિયા બહુ મોટો છે.
બહુ મોટો એ આ જગ્યાએ પહેલી વાર અમે આવ્યા. તમે આગળ જોઈ ગયા ક્યારે? બધા હમણાં છે ને અમારી સીઝન ચાલે સીઝન ચાલુ. અને આજ મૂવીનું પ્લાનિંગ મેં સવારનો જયદીપને કહી દીધું હતો 9 વાગે નીકળીને ઓફિસે હાલતી થતી તો મને અચાનક એવો વિચાર થયો કે કાલે એકાંશને રજા છે એટલે મેં જયદીપને સવારે જ કર્યો છે જયદીપ આજનું કાંઈક મૂવીનું ગોઠવવાનું છે. હા કેવું છે હે પપ હાલ બતાવું જો કાચમાં ભરેલા છે. તને કયા ભાવે? સોડા પીવાનું કેવું? તને કયા ભાવે? આકડીઓ કાઢી દે. હા ચાલો 4th નંબરની સ્ક્રીનમાં જઈએ. મૂવી શરૂ થયું આને પાણી તરસ લાગી ગઈ તમારે લઈને બહાર આવવું પડ્યું. હે એ એટલું જ હોય પછી બહુ ઠંડુ પીવાય નહીં. જો આ બધા બહાર આવવા મળ્યા ચાલુ મૂવીમાં. અહીંયા બધા જોવે છે. હાલ જલ્દી ખબર નહીં મૂવી શરૂ છે. મૂવી પૈતું જો આ હોઈ ગયો. મૂવી પૈતું હજી આ એક સોંગ તો બાકી છે. એકચ્યુઅલી મૂવી પતાવીને ઘરે તો આવતા રહ્યા. હું કેવું તમને કાલે કહીશ. ત્યાં સુધી તમે બાજુ વિડીયો છે ને એ જોઈ આવો. બાના ખાતામાં 60,000 રૂપિયા આવી ગયા. કઈ રીતના આવ્યા કેમ આવ્યા જોજો આખો બ્લોગ તો જ તમને ખબર પડશે. ખાસ ભૂલાય નહીં બાના ખાતામાં 60,000 રૂપિયા આવ્યા બાજુનો બ્લોગ. બાકી આવતીકાલે સવારે 9 વાગે પાછા આવીશું. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.